સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસના આ ડિજિટલ પ્લેટફોર્મ પર। હું છું પારસ કોડા અને આજના સેશનમાં આપણે ચર્ચા કરવાના છીએ સામાન્ય ભૂગોળની અંદર। હવે અહીંથી તમે જોઈ શકો છો કે શબ્દ જ એવો છે કે જેના પરથી આપણે વધારે સ્પષ્ટ થાય। સામાન્ય મતલબ થાય છે જનરલ। કોઈ પણ શાખાનો એટલે કે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, ગમે તે બેકગ્રાઉન્ડમાંથી આવતો મિત્રો એની પાસે થોડુંક આ એક્ઝામની અંદર સામાન્ય ભૂગોળને લગતી માહિતી હોવી જોઈએ। ચાલો સૌથી પહેલા આપણે પ્રશ્ન થાય કે સામાન્ય ભૂગોળમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આપણી એક્ઝામની અંદર પૂછાતા હોય છે, તો ખાસ યાદ રાખજો સામાન્ય ભૂગોળની અંદર હવે અહીંથી પ્રશ્ન પૂછાય કે ભૂગોળ છે એ સેમી સાયન્ટિફિક કહેવાય છે, એનો મતલબ કે ભૂગોળ વિજ્ઞાન છે। તો ભૂગોળ વિજ્ઞાનમાંથી અલગ વિષય વસ્તુ તરીકે ક્યારે પડ્યું, કયા દેશવાસીઓએ ભૂગોળને અલગ વિષય વસ્તુ તરીકે માન્યતા આપી, એની અંદર કયા કયા વૈશ્વિક કક્ષાના ભૂગોળવેતાઓનો ફાળો રહેલો છે, કયા કયા ભારતીય ભૂગોળવેતાઓ છે એમનો ફાળો રહેલો છે એટલે કે યોગદાન રહેલું છે, ભૂગોળની અંદર કઈ કઈ પ્રકારની વિચારધારાઓ છે। તો ખાસ યાદ રાખજો આવા પોઈન્ટ છે। સાથે સાથે ભૂગોળની કઈ કઈ શાખાઓ છે એમાંથી પ્રશ્ન પૂછી શકે છે। ત્યારબાદ એક્ઝામ ઓરિએન્ટેડ જે બહુ મહત્વપૂર્ણ બને છે ભૌતિક ભૂગોળ અને સામાન્ય ભૂગોળને લિંક કરતો આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થઈ, પૃથ્વીની ઉત્પત્તિ કેમ થઈ, સાથે સાથે આપણો સૌર પરિવાર, એની અંદર ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓનો જે સમૂહ છે એ સૌર પરિવારને આપણે લગતા પ્રશ્નો વારંવાર એક્ઝામની અંદર મિત્રો ક્લાસ 3માં આમાંથી પૂછાતા હોય છે। ત્યારબાદ આપણે જાણીએ છીએ પૃથ્વીનો કદ, આકાર, ગતિ, સ્થિતિ અને રેખાઓ। મિત્રો ખાસ યાદ રાખજો 4 પ્રકારની રેખાઓ અહીંથી પ્રશ્ન પૂછી શકે છે। એક આવે અક્ષાંશ, રેખાંશ, પ્રમાણ સમય રેખા અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। તો આમાંથી પણ પ્રશ્ન બનશે। ત્યારબાદ પ્રશ્નો અહીંથી બની શકે છે ગ્રહણમાંથી અને કટિબંધમાંથી। તો મિત્રો આટલા પ્રશ્નો સામાન્ય ભૂગોળમાંથી લગભગ દરેક એક્ઝામની અંદર પૂછાતા હોય છે। તો આપણે આ સેશનની અંદર જે ચર્ચા કરશું એકદમ બેઝિકથી કે 6થા ધોરણના વિદ્યાર્થીને જે પ્રશ્ન આવડે એવો, અને આફ્ટર લેક્ચર પછી મહેસૂસ થવું જોઈએ કે ગ્રેજ્યુએટ લેવલમાંથી અથવા તો એક્ઝામની અંદર કેવી રીતે આમાંથી પ્રશ્નો બને છે એને લઈને। તો મિત્રો અહીંથી આપણે સામાન્ય ભૂગોળની શરૂઆત કરીએ છીએ। ઓલરેડી મિત્રો એકદમ પાયાનો વિષય છે। સૌથી પહેલા જો ભૂગોળને આપણે સમજવું હોય તો તમારે સામાન્ય ભૂગોળને એકવાર રીડિંગ કરવું જોઈએ, અથવા તો એને આપણી નજર હેઠળથી વિડીયો યા તો બીજો કોઈ એવો ઓપ્શન આપણી પાસે હોય તો આપણા નજર હેઠળ નીકળેલા હોવા જોઈએ। તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ સામાન્ય ભૂગોળની અંદર। તો સામાન્ય ભૂગોળનો પહેલો પ્રશ્ન થાય કે મિત્રો આની પ્રસ્તાવના આપણે જોઈએ। તો ખાસ યાદ રાખજો આ ભૂગોળ વિષય વસ્તુ આપણે હમણાં ચર્ચા કરી કે વિજ્ઞાનમાંથી અલગ પડેલી એક શાખા છે। તો ભૂગોળ વિજ્ઞાનમાંથી અલગ ક્યારે પડ્યું, તો ખાસ યાદ રાખજો આ જે ભૂગોળ છે એ વિજ્ઞાનમાંથી 19મી સદીની અંદર અલગ પડેલી એક વિભાગ છે। તો તમે અહીંયા જોઈ શકો છો અત્યારે સદી ચાલે છે કઈ 21મી। એનો મતલબ કે ભૂગોળ એ છેલ્લા 200 વર્ષની અંદર જે પણ કંઈ અલગ શાખા પડેલી છે તો એણે જે પણ કંઈ વિકાસ કર્યો છે એ છેલ્લા 200 વર્ષની અંદર કર્યો છે। ચાલો તો અહીંયાથી પ્રશ્ન પૂછાય કે ભૂગોળ વિજ્ઞાનમાંથી અલગ ક્યારે પડ્યું, 19મી સદીની અંદર। તો એવા કયા લોકો હતા કે જેમણે ભૂગોળને એક અલગ વિષય વસ્તુ તરીકે માન્યતા આપી અથવા તો એક અલગ વિષય વસ્તુ તરીકેનો સ્વીકાર કર્યો? તો ખાસ યાદ રાખજો ભૂગોળને એક અલગ વિષય વસ્તુ તરીકે પ્રસ્તુત કરનાર જો કોઈ દેશવાસી હોય મિત્રો તો એ હતા યુનાનવાસીઓ। તો યુનાનના લોકોએ મિત્રો અહીંથી ભૂગોળને એક અલગ વિષય વસ્તુ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું। તો બીજો પ્રશ્ન બને કે ભૂગોળને અલગ વિષય વસ્તુ તરીકે કયા દેશવાસીઓએ માન્યતા આપી હતી? યુનાનવાસીઓ। મિત્રો અહીંથી ઇતિહાસ સાથે 2 પ્રશ્નો સંકળાઈ શકે છે કે યુનાન એટલે આજનો કયો દેશ? તો ખાસ યાદ રાખજો યુનાન એટલે આજનો આપણો ગ્રીસ। તો ગ્રીસના લોકોએ ભૂગોળને અલગ વિષય વસ્તુ તરીકે માન્યતા આપી હતી। બીજો ઇતિહાસ સાથે એક શબ્દ અહીંયા જોડાયેલો છે અને એ છે 19મી સદી। ચલો અત્યારે કઈ સદી ચાલે છે? આપણે કહીશું 21મી સદી। તો અહીંયાથી ખાસ યાદ રાખશું કે સદી હંમેશા વર્ષ કરતાં એક સ્ટેપ આગળ ચાલતી હોય। ક્લિયર? અત્યારે કઈ સદી ચાલે છે? 21મી, પરંતુ વર્ષ કયા ચાલે છે? 2000ના। એવી રીતે અહીંયા 19મી સદી છે, મતલબ ભૂગોળ 1800ની આજુબાજુની સાલમાં અલગ પડેલો હોવો જોઈએ। તો વર્ષ પાછળ ચાલશે, સદી કેવી ચાલશે? આગળ। તો મિત્રો પ્રસ્તાવનામાં આટલું રાખીએ છીએ। આ થયા ભૂગોળનો બેઝિક પાયો કે ભૂગોળ અલગ વિષય વસ્તુ તરીકે ક્યારે પ્રસ્થાપિત થયો અને કયા દેશવાસીઓએ આને અલગ વિષય વસ્તુ તરીકે સ્વીકાર્યું છે। ચલો ત્યારબાદ અહીંયાથી આવે છે પહેલો પ્રશ્ન થાય છે ભૂગોળ એટલે શું? એકદમ બેઝિક છે। તો ભૂગોળ એટલે યુનાન ભાષાનો શબ્દ છે। કયા ભાષાનો છે? એટલે કે ગ્રીક શબ્દ છે। તો ભૂગોળ માટે અહીંયાથી 2 શબ્દ વાપર્યા છે। એક શબ્દ થાય છે જીઓ અને બીજો શબ્દ થાય છે ગ્રાફોસ। મિત્રો ભૂગોળ છે એ 2 શબ્દથી બનેલો છે, જીઓ અને ગ્રાફોસ। તો જેમાં જીઓનો મતલબ થાય છે પૃથ્વી અને ગ્રાફોસનો મતલબ થાય છે વર્ણન
અથવા તો એનું ચિત્રણ કરવું. તો સાદી અને સરળ વ્યાખ્યા પણ બની ગઈ. પૃથ્વી સપાટીનું વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ, એટલે એને જીઓગ્રાફી આપણે કહેતા હોઈએ છીએ. કઈ ભાષાના શબ્દથી બનેલો છે? યુનાન ભાષાના શબ્દથી બનેલો છે. મૂળ શબ્દ ગ્રાફોસ છે. મિત્રો એક સમય હતો કે ભૂગોળ જ્યારે એનો ઉદ્ભવ થયો ત્યારે ભૂગોળ પૃથ્વીનું માત્ર ને માત્ર વર્ણન કરતું હતું, પરંતુ છેલ્લા 200 વર્ષની અંદર ભૂગોળે જે પણ કંઈ તરક્કી કરી છે આપણે ખબર છે. આજે ભૂગોળ માત્ર વર્ણન નથી કરતું, આજે ભૂગોળ માત્ર ચિત્રણ નથી કરતું, આજે ભૂગોળ આગાહી પણ કરે છે. એક કહી શકાય કે ભૂગોળની અંદર સતત મિત્રો બદલાવ આવે છે, નવા નવા સંશોધન થયા છે. તો આ કહી શકાય બેઝિક સામાન્ય વ્યાખ્યા ભૂગોળને લઈને. ચાલો હવે આપણે વાત કરીએ કે ભૂગોળ માટે પહેલી વાર કયા વ્યક્તિએ જીઓગ્રાફી શબ્દ ઉચ્ચાર્યો હતો. આવો પણ પ્રશ્ન મળી શકે છે કે ભૂગોળને પહેલી વાર જીઓગ્રાફી તરીકે ઉચ્ચારનાર વ્યક્તિ કોણ હતા? તો એ વ્યક્તિ હતા ઇરેસ્ટોસ્થનીઝ. તો મિત્રો ખાસ યાદ રાખજો, ઇરેસ્ટોસ્થનીઝને આપણે શું કહીએ છીએ? ભૂગોળના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે એમણે પહેલી વાર મિત્રો આ શબ્દ ઉચ્ચાર્યો હતો એટલા માટે. ચાલો તમે સરસ મજાનું અહીંયાથી ચિત્ર જોઈ શકો છો. તો ઇરેસ્ટોસ્થનીઝને ભૂગોળના પિતા કહેવાય છે. કેમ? કારણ કે એમણે પહેલી વાર અહીંયાથી ભૂગોળને શું શબ્દ આપ્યો હતો? જીઓગ્રાફી. અને કયા દેશના વતની હતા? તો વતની હતા યુનાનના. ક્લિયર? અને એમણે જ વિશ્વનો પહેલી વાર મિત્રો નકશો બનાવ્યો. તો આવો કદાચ પ્રશ્ન પૂછાય કે વિશ્વનો પહેલી વાર નકશો બનાવનાર અને પૃથ્વીનો સાચો પરિઘનો અંદાજ લગાવનાર વ્યક્તિ કયા હતા? તો એ વ્યક્તિ પણ હતા આપણી પાસે ઇરેસ્ટોસ્થનીઝ. મિત્રો આની અંદર આપણે એ પણ પોઈન્ટ જોઈશું કે કયા કયા ભૂગોળવેતાઓએ ભૂગોળના વિકાસમાં પોતાનો ફાળો આપેલો છે. એની અંદર બે રીતે જોઈશું, વૈશ્વિક કક્ષાના અને ભારતીય જે આપણા જે પણ કંઈ મિત્રો અહીંયાથી વૈજ્ઞાનિકો કહી શકાય અને ભૂગોળવેતાઓ કહી શકાય એને લઈને. ચલો બહુ જ મહત્વપૂર્ણ છે. અહીંયાથી આપણે વાત કરી કે આમને આપણે ભૂગોળના પિતા પણ કહીએ છીએ. સાથે સાથે તમને કદાચ એક નામ યાદ રાખવું પડશે અને એ છે હિકેટિયસ. મિત્રો હિકેટિયસ એવા એક વ્યક્તિ હતા કે જેમણે પુસ્તક પહેલી વાર લખ્યું હતું, જેનું નામ હતું પેરીડાયસ. તો અહીંયાથી પ્રશ્ન પૂછાય કે પેરીડાયસ નામનું પુસ્તક કયા વ્યક્તિએ લખ્યું હતું? તો એ વ્યક્તિ હતા હિકેટિયસ. અને હિકેટિયસે શું કર્યું હતું? જે પણ કંઈ ભૌગોલિક તત્વો છે મિત્રો એને ક્રમબદ્ધ ગોઠવવાનો એક અભ્યાસ કર્યો હતો. તો ખાસ યાદ રાખજો, હિકેટિયસને આપણે ક્રમબદ્ધ ભૂગોળના પિતા પણ કહેવાય છે. મિત્રો એકદમ બેઝિક પોઈન્ટ કદાચ અહીંયાથી પૂછી શકે તો આવા યાદ રાખી શકાય. ચલો ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંથી ઈસવીસન પૂર્વે 6ઠી સદીની અંદર પ્રથમ વિશ્વના ભૂગોળવેતા તરીકે જો મિત્રો કોઈને ઓળખવા હોય તો વિશ્વના પ્રથમ ભૂગોળવેતા કોણ હતા? તો એ વ્યક્તિ હતા થેલ્સ. તો થેલ્સને આપણે વિશ્વના પ્રથમ ભૂગોળવેતા તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની અંદર થઈ ગયો છે અને એમણે જ પૃથ્વીનો કદ, આકાર અને ગતિ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. મિત્રો વાત થાય છે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં. અત્યારે આપણે 21મી સદીની અંદર જીવી રહ્યા છીએ. તો આટલા વર્ષો પહેલા કદાચ પૃથ્વી વિશે કલ્પના કરવી એ જ એક મોટી ઉપલબ્ધિ હતી. ક્લિયર? તો ચાલો વૈશ્વિક લેવલના કયા કયા ભૂગોળવેતાએ પોતાનું યોગદાન આપ્યું છે એની ચર્ચા કરીએ. એની અંદર આગળ આવે છે આપણી પાસે મિત્રો અહીંથી ટોલેમી. તો ટોલેમી ભારતના ભૂગોળવેતા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે મહી નદી છે તો મહી નદીને મફીસ કહેનાર પહેલા વ્યક્તિ કોણ હતા? ટોલેમી હતા. ચાલો તો અહીંયા જોઈ શકો છો આ ટોલેમી નામના ભૂગોળવિદે શું કર્યું હતું? તો ટોલેમી નામના ભૂગોળવિદે પૃથ્વીના ઉપર જે કાલ્પનિક રેખાઓ છે એની અંદર અક્ષાંશ, જે આડી રેખાઓ છે, ઊભી રેખાઓને રેખાંશ અને પૃથ્વીનો જે ભૌગોલિક સ્થાન છે એના વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા. અને ભારતનો નકશો પણ મિત્રો એમણે બનાવ્યો હતો અને ભારત ભ્રમણ કરનાર પણ વ્યક્તિ હતા. તો અહીંયાથી આવી રીતે પ્રશ્ન પૂછાય કે પૃથ્વીના અક્ષાંશ, રેખાંશ અને ભૌગોલિક સ્થાન વિશે કયા નીચેનામાંથી ભૂગોળવેતાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા? તો ટોલેમી આવે. ત્યાં આપણે જોઈ ગયા થેલ્સને. આગળ જોયું આપણે મિત્રો અહીંયાથી આપણે આ ભૂગોળની ચર્ચા કરી છે એની અંદર આપણે વાત કરી ઇરેસ્ટોસ્થનીઝને. તો આમાંથી કેવી રીતે ઓનલાઈનના મિત્રો પ્રશ્ન પૂછી શકે છે તો ખાસ યાદ રાખતા રહેજો. ચલો ત્યારબાદ મિત્રો અહીંયાથી વાત કરીએ સ્ટ્રેબોની. તો સ્ટ્રેબો બહુ જ મહત્વપૂર્ણ ભૂગોળવેતા છે, કારણ કે સ્ટ્રેબોને આપણે વૈશ્વિક રીતે જોવા જાઓ તો વિશ્વના 17 ભૌગોલિક ગ્રંથોની એમણે રચના કરી હતી અને સાથે સાથે મિત્રો એની અંદર એમણે પૃથ્વીનું વિસ્તૃત વર્ણન કર્યું છે. બીજું, જેવી રીતે ગુજરાતી સાહિત્યની અંદર નર્મકોશની રચના કરી એવી રીતે ભૂગોળની અંદર સ્ટ્રેબોએ ભૌગોલિક શબ્દકોશની રચના કરેલી છે. શબ્દકોશનો મતલબ થાય છે મિત્રો ડિક્શનરી બનાવવી. તો ભૂગોળ માટે આવા શબ્દો પહેલી વાર બનાવનાર જો કોઈ વ્યક્તિઓ મિત્રો તો સ્ટ્રેબો હતા. મેં મિત્રો અહીંયા ગ્રાફ બતાવવાનું કારણ આપણે એક જ છે કે જોયેલું અને સાંભળેલું હંમેશા કેવું રહે? લોંગ ટાઈમ યાદ રહેતું હોય છે. ચાલો
આ વાત થઈ ભૂગોળ વેતાઓની. એમાં આજે તમે અને હું જે ભૂગોળ ભણી રહ્યા છીએ એ ભૂગોળને આધુનિક કક્ષાનું એટલે કે નૂતન સ્વરૂપ આપનાર જો કોઈ વ્યક્તિ હોય મિત્રો તો એ વ્યક્તિ હતા એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. આ નામ ખાસ યાદ રાખજો. એક્ઝામની અંદર પૂરેપૂરી તો પૂછાવી શક્યતા છે. શક્યતા એટલા માટે છે કારણ કે આને આધુનિક ભૂગોળના પિતા કહેવાય છે. પ્રશ્ન પૂછાય કે આધુનિક ભૂગોળના પિતા કોણ, તો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. આઈ હોપ આપ સૌને આ 4 ભૂગોળ તો ખાસ કરીને અહીંયાથી આપણે વાત કરી ઇરેસ્ટોસનીઝની, હિકેટિયસની, ત્યારબાદ વાત કરી સ્ટ્રેબોની, થેલ્સની અને તો આ બધા ભૂગોળો તો મિત્રો અહીંયાથી તમારે 5-6 ક્રમમાં યાદ રાખવાના છે કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ બને છે. ચલો હવે આપણે ચર્ચા કરીએ એવા ભૂગોળ વેતાઓની જેમણે ભારતનું ભ્રમણ કર્યું હતું અને એમાંના એક વ્યક્તિ હતા મિત્રો અને એ હતા અહીંયાથી તમે નામ જોઈ શકો છો ઇબ્ન બતુતા. તો ઇબ્ન બતુતાએ મિત્ર ભારતની અંદર આવીને શું કર્યું, ભ્રમણ કર્યું હતું. તો આ અરબ ભૂગોળ વેતા છે. ક્યાંના વતની હતા? મેં તમને પહેલા વાત કરી કે સમગ્ર ઋતુનો અભ્યાસ કરનાર જો કોઈ તો અરબી લોકો હતા. તો આની અંદર ભારતની અંદર જ્યારે વિદેશી પ્રજાઓ આવી છે એની અંદર જ્યારે ઇબ્ન બતુતા આવ્યા ત્યારે એમણે ભારતની મુલાકાત લઈને ભારતની ભૂમિ અને લોકોના જીવન વિશે પોતાની રજૂઆત કરી હતી. ચાલો આ જે નકશો છે મિત્રો તમને એનસીઈઆરટીની બુકમાં જોવા મળે છે. એમાં ખાસ યાદ રાખજો આ તમને જે વિસ્તાર જોવા મળે છે કેવો છે, ઇન્ડિયા. તો આવો વિશ્વની અંદર પહેલીવાર ભારતનો આજે ખરેખર ભારતનો નકશો કંઈક આમ છે. એટલે કે ભારતનો દક્ષિણી છેડો ક્યાં છે, દક્ષિણી ગોળાર્ધ બાજુ છે. પરંતુ ભારતને દક્ષિણ તરફ બતાવનાર કોઈ વ્યક્તિ હોય એટલે કે આ ઉત્તર બાજુ છે તો ભારતનો દક્ષિણી છેડો છે ઉત્તર બાજુ બતાવનાર કોઈ વ્યક્તિ હોય મિત્રો એ કયા વ્યક્તિ હતા? એ વ્યક્તિનું નામ હતું અલ અદ્રીસી. મિત્રો આ પ્રશ્ન પૂછાય એવો છે પૂરેપૂરો તે પ્રશ્ન આવી રીતે કંઈક બની શકે છે કે દક્ષિણ ભારતને ઉત્તરી ગોળાર્ધ બાજુ બતાવનાર નીચેમાંથી કયા વ્યક્તિ છે? તો એ અલ અદ્રીસી છે. આ નકશો તમને એનસીઈઆરટીની બુકમાં મિત્રો જોવા મળશે. તો અહીંયાથી એક વ્યક્તિ છે આપણા ઇબ્ન બતુતા જેમણે ભારતના લોક જીવન વિશે માહિતી આપી હતી અને સાથે સાથે મિત્રો અહીંયાથી અલ અદ્રીસી. આ બે વ્યક્તિઓને યાદ કરી શકાય. તો મિત્રો આટલા અહીંયાથી ભૂગોળ વેતાઓ થયા જે એક્ઝામની અંદર આપણે વૈશ્વિક કક્ષાએ યાદ રાખવા પડે એવા. હવે એવા કયા ભારતીય ભૂગોળ વેતાઓ હતા કે જેમનું યોગદાન આની અંદર રહેલું છે એટલે કે ભૂગોળના વિકાસમાં ભારતીય વિદ્વાનોનું યોગદાન. ચાલો એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ કે ખાસ યાદ રાખજો એવું કહેવાય છે કે ભૂગોળ વિષય વસ્તુને અલગ વિષય તરીકે રજૂ કરનાર ગ્રીક લોકો હતા. પરંતુ આપણે કહી દઈએ કે આપણા જે પુરાણો હતા એ પુરાણોની અંદર મિત્રો ઓલરેડી ભૂગોળના અધ્યયન વિશેને ભુવન કોષ કહેવામાં આવેલું છે. ફરીથી મતલબ થાય ભુવન એટલે આપણી ધરતી, બરાબર. તો ધરતી વિશેના વિચારો ઓલરેડી મિત્રો આપણા શાસ્ત્રોની અંદર પડેલા છે. પરંતુ આપણા ઇતિહાસને યા તો મટાવી દેવામાં આવ્યું યા તો એ ઇતિહાસને મિત્રો સંપૂર્ણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખજો પ્રશ્ન પૂછાય કે ભારત વિશેની પહેલી માહિતી ક્યાં જોવા મળે છે તો પણ પુરાણોની અંદર, અને ભુવન કોષ શબ્દ ક્યાં યુઝ કરવામાં આવ્યું હતું તો પણ ક્યાં હશે, પુરાણોની અંદર. ચલો કયા કયા ભારતીય ભૂગોળ વેતાઓ હતા તેમની વાત કરીએ. સૌથી પહેલા તમે જોઈ શકો છો ભાસ્કરાચાર્ય, જેમને આપણે વૈજ્ઞાનિકો પણ કહીશું. તો ભાસ્કરાચાર્ય પૃથ્વી અંગેના પોતાના જે ગુરુત્વાકર્ષણના જે મિત્રો નિયમ હતા એમણે પ્રસ્થાપિત કર્યા હતા અને સાથે સાથે પૃથ્વીને 360 ડિગ્રીમાં વિભાજિત કર્યું હતું. તમે જોઈ શકો છો કે ઓલરેડી આપણો આ જે પૃથ્વીનો જે ઘોડો છે તો પૃથ્વી પર કેટલા રેખાંશ આવેલા છે? 360. મિત્રો આ રેખાઓ જે તે સમયે હાલમાં બનેલી છે, બરાબર. પરંતુ આજથી 200-300 વર્ષો પહેલા, હવે ભાસ્કરાચાર્ય કેટલા વર્ષો પહેલા થઈ ગયા? તો કહી શકાય કે ભારતીય જે વૈજ્ઞાનિકો છે એમની દૂરદ્રષ્ટિ, જે આપણા ઋષિમુનિઓ હતા એમની દૂરદ્રષ્ટિ મિત્રો કેટલી હતી કદાચ આ વસ્તુથી અંદાજ આવે. હા, ગુરુત્વાકર્ષણ નિયમ આપણે ભણીએ છીએ ન્યૂટનના, પરંતુ આપણે ક્યાંય આ વસ્તુ શીખવાડવામાં આવતી નથી કારણ કે ઇતિહાસ એક વસ્તુ પર ચાલે છે ને એ છે પુરાવા, જે કદાચ આપણી પાસે ઉપલબ્ધ નહીં હોય. એટલા માટે આ બધો શ્રેય કદાચ કહી શકાય કે આપણે ફોરેન કન્ટ્રીઝને આપવું પડે છે. તો ખાસ યાદ રાખજો ભાસ્કરાચાર્ય ગુરુત્વાકર્ષણ અને પૃથ્વીને 360 ડિગ્રીમાં વિભાજિત કરનાર કોણ હતો એવું પણ પ્રશ્ન પૂછી શકે. ચલો ત્યારબાદ આપણે વાત કરીએ હતી વરાહમિરની. વરાહમિરે પંચ સિદ્ધાંતિકા નામનું પુસ્તક લખ્યું હતું અને એની અંદર એમણે પૃથ્વીના વ્યાસની માહિતી આપી હતી. આ જે પૃથ્વીનો ગોળો છે તો પૃથ્વીના પશ્ચિમ ભાગ અને આ પૂર્વી ભાગ છે તો આને આપણે શું કહેવાય? પૃથ્વીનો વ્યાસ કહે. તો પૃથ્વીના વ્યાસ અંગે તો પૃથ્વીનો વ્યાસ કેટલો છે? 12,756, બરાબર. તો આવો વ્યાસ રજૂ કરનાર વ્યક્તિ એ કોણ હતા? તો વરાહમિર હતા. કયા પુસ્તકની અંદર?
પંચ સિદ્ધાંતિક મિત્રો એકદમ બેઝિકલી માહિતી છે, પરંતુ એક વાત સમજવી બહુ જરૂરી છે. ક્લાસ 3 માંથી આમાંથી સમયાંતરે પ્રશ્નો પૂછાય છે અને પૂછાઈ શકે છે. ચાલો ત્યારબાદ વાત કરીએ કયા ભારતીય હતા. નામ તો અહીંયાથી આર્યભટ્ટ. આપણે સૌ જાણીએ છીએ કે આર્યભટ્ટ ઈસવીસન પૂરું થઈ ગયા છે, જેમણે શૂન્યની શોધ કરી અને સાથે સાથે મિત્રો અહીંયાથી સૂર્યમંડળ અંગેના જે પણ કંઈ વિચારો હતા પોતાના રજૂ કર્યા છે. તો સૌર પરિવાર છે અને કેવી રીતે ગ્રહણ થાય છે એ કલ્પના કરનાર કોણ હતું? આર્યભટ્ટ હતા. મિત્રો આજે આપણે આપણા ઘરમાં બેઠા હોઈએ અને ગામની અંદર શું થાય છે કદાચ એની પણ ખબર નથી પડતી, તો વિચાર કરો કે પૃથ્વી ઉપર બેઠા બેઠા બ્રહ્માંડની અંદર શું ઘટનાઓ બને છે અથવા તો કઈ વસ્તુ કઈ જગ્યા પર આવેલી છે એ કેમ કહી શકતા હશે. કદાચ આ જ આમનું ચિંતન હતું. તો સૂર્યમંડળ અંગેની માહિતી આપનાર અને શૂન્યની શોધ કરનાર વ્યક્તિ હતા આપણી પાસે આર્યભટ્ટ. અને છેલ્લે આપણી પાસે અહીંયાથી મિત્રો પ્રશ્ન બને છે બ્રહ્મગુપ્તે શું કર્યું હતું? તો એમણે ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષ શાસ્ત્રનું મિત્રો અધ્યયન કરેલું છે અને એમણે પોતાના વિચાર રજૂ કર્યા છે. આજે આપણે જોઈએ છીએ એસ્ટ્રોલોજી પોતાનું કામ કરે જ છે. પ્યોર મેથેમેટિક્સ ઉપર જો કોઈ વસ્તુ મિત્રો ચાલતી હોય તો એ વસ્તુ ચાલે છે આપણી જ્યોતિષ શાસ્ત્ર. તો એક્ઝેક્ટ એક પ્રકારનું મેથ્સ જ છે. તો આ બધા એવા વ્યક્તિઓ છે કે જેમનું મિત્રો યોગદાન રહેલું છે આની અંદર. તો ખાસ યાદ રાખજો, આની અંદર આપણે ચર્ચા કરી વૈશ્વિક કક્ષાના કયા કયા ભૂગોળવેતાઓ હતા અને સાથે સાથે આની અંદર કયા કયા ભારતીય ભૂગોળવેતાનું યોગદાન રહેલું છે એને લઈને.